હવે નહીં છૂટે. ખૂબ નજીકના દિવસોમાં સીધા થઈ જાઓ ભાઈ આવી જાઓ ભાઈ આ ભાઈ પણ સીધા થઈ જાઓ આ જીતુભાઈ આવી જાઓ તમે આવી જાઓ ઘરના જ જો આને આ તું શું કરી નાખો ભાઈ આવી ગયા મનથી આપણે જે વોર્ડમાં રહી છીએ વોર્ડની અંદર એ બૂથની અંદર એ શક્તિ કેન્દ્રમાં આપણે કામે લાગશું એવી આપ સૌ પાસે આશાની અપેક્ષા છે. વધારે કંઈ ન કહેતા આપણા અધ્યક્ષ શ્રી બીનાબેનને વિનંતી કરીશ કે માર્ગદર્શન કરે. અલગ ઘણી હેલો બાપુજી, હેલો કોણ છે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી જામનગરમાં ખૂબ સારો વિકાસ કરી રહી છે અને લોકો પણ આ વિકાસને જોવે છે, એની સરાહના કરે છે. પણ સાથે સાથે જે કોંગ્રેસના પાયાના કાર્યકર્તા કહી શકાય એવા ઇસ્માઇલભાઈ માણેક આજે ભાજપમાં જોડાયા. સાથે સાથે કરણી સેનાના પ્રમુખ, જિલ્લા પ્રમુખ સુરપાલસિંહ વાળા ભાજપમાં જોડાયા અને કિરપાલસિંહ ઝાલા જે શહેર મહામંત્રી છે કરણી સેનાના, એ પણ આજે ભાજપનો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા છે. આ તમામને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, રાષ્ટ્રને વરેલી છે અને મોદી સાહેબના જે વિચારો છે, એમની જે દીર્ઘદ્રષ્ટિ છે, એને જોઈને, એને અનુસરીને આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. અને આજની આ દિવસે જ્યારે ચૂંટણી જાહેર થઈ છે, આજથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, તો અમારી સાથે વધુ ને વધુ લોકો જોડાય અને અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ખૂબ મોટો થઈ રહ્યો છે.